ચોમાસાની સિઝન નજીકમાં છે ત્યારે મહેસાણા મહાનગરપાલિકામાં ભારે પવન અને વાવાઝોડું અને વરસાદ દરમિયાન મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાઓ રોકવા કવાયત હાથ ધરાઈ। પાલિકા દ્વારા કરવામાં આવેલા વિશેષ સર્વેમાં જાહેર માર્ગો અને ખાનગી મિલકતો ઉપર લાગેલા અંદાજે 200 જેટલા મોટા અને જોખમી હોર્ડિંગ્સની ઓળખ કરવામાં આવી। તમામ હોર્ડિંગ્સ લગાવનાર સંબંધિત એજન્સીઓને પ્રશાસન તરફથી લેખિત નોટિસ પાઠવી દેવામાં આવી। ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે એજન્સીઓને તેમના હોર્ડિંગ્સના લોખંડના માળખાની મજબૂતી અંગેનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ફરજિયાતપણે રજૂ કરવું પડશે। જો કોઈ હોર્ડિંગ જોખમી જણાશે અથવા તો એજન્સી સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો તેને તાત્કાલિક અસરથી ઉતારી લેવા માટે કડક તાકીદ કરવામાં આવી છે। મહેસાણામાં જે હોર્ડિંગ્સ લગાવેલા છે એ પ્રી મોન્સૂનની કામગીરીના રૂપે અમે દર વર્ષે ચોમાસા પહેલા આ લોકોને નોટિસ આપતા હોઈએ છીએ અને એમને એવું કહેતા હોઈએ છીએ કે તમારું જે સ્ટ્રક્ચર છે એની સ્ટેબિલિટી શું છે એનું સર્ટિફિકેટ રજૂ કરો અને ભયજનક જે હોર્ડિંગ્સ કે બેનર્સ છે એને ઉતારી લો। એનું કારણ એટલું છે કે ચોમાસામાં કોઈ વાવાઝોડાના કારણે જ્યારે પવનની ગતિ વધારે હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ અમારો હેતુ રહેલો છે। આના સિવાય બીજી કઈ કામગીરી કરાઈ છે પ્રી મોન્સૂન? ચોમાસામાં સૌથી પહેલા જે નાળા છે જ્યાંથી પાણી પસાર થતું હોય છે એ સાફ કરવાની કામગીરી અમે જીસીબીથી અને અમારા મજૂરોથી ચાલુ કરી છે। વધુમાં જે વરસાદી લાઈન છે, જે ડ્રેનેજ લાઈન છે, વર્ષ દરમિયાન જે અંદર કચરો જતો હોય છે એ કચરો પણ અમે અમારા મશીનરી દ્વારા સાફ કરી રહ્યા છીએ। ખાસ જો આ સ્ટ્રક્ચર ખરાબ નીકળશે અથવા ડેમેજ દ્વારા હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? અમે એમને તાત્કાલિક ઉતારી લેશું, એમનો પણ સહયોગ લેશું, ઉતારી લેશું અને જો અમને આ બાબતમાં અડચણ થશે તો અમે પોલીસની પણ આમાં મદદ